નમસ્કાર. આગ આ શબ્દ સાંભળતા જ મનમાં એક જાતનો ડર બેસી જાય છે નહીં? પણ શું થાય જો આપણે આ ડર પર કાબૂ મેળવી શકીએ, ફક્ત તેને સમજીને? આજે આપણે બસ એ જ કરવાના છીએ. આગ પાછળનું વિજ્ઞાન અને તેને કાબૂમાં લેવાના સાધનો વિશે જાણીશું. સવાલ એ છે કે શું આપણે ખરેખર તૈયાર છીએ? તો ચાલો એક સીધા સવાલથી જ શરૂ કરીએ. જરા વિચારો, તમારી નજર સામે જ ક્યાંક નાની આગ લાગે તો તરત શું કરવું એની પાક્કી ખબર છે? આ કોઈ ફાયર ફાઇટર માટેનો સવાલ નથી. આ આપણા બધા માટે છે, આપણા રોજિંદા જીવન માટે. કહેવાય છે ને કે કોઈ પણ દુશ્મનને હરાવવો હોય તો પહેલાં એને સમજવો પડે. બસ આગનું પણ એવું જ છે. ચાલો તો સૌથી પહેલાં એ સમજીએ કે આ આગ છે શું અને તે કામ કેવી રીતે કરે છે. એકવાર એ સમજાઈ ગયું તો પછી તેને કાબૂમાં લેવી રમતવાત બની જશે. વિજ્ઞાનમાં આને સમજાવવા માટે એક બહુ જ મસ્ત કોન્સેપ્ટ છે, ફાયર ટ્રાયેંગલ, એટલે કે અગ્નિ ત્રિકોણ. વિચાર કરો કે આગને જીવતા રહેવા માટે 3 વસ્તુઓની જરૂર છે: ગરમી, બળતણ અને ઓક્સિજન. બસ આ 3 જ. અને મજાની વાત એ છે કે આ 3માંથી તમે કોઈ એક પણ વસ્તુને હટાવી દો તો આગ તરત જ બુઝાઈ જાય. સિમ્પલ. તો આ ટ્રાયેંગલની પહેલી બાજુ છે ગરમી. આગને શરૂ થવા માટે જે પહેલો ધક્કો જોઈએ ને એ ગરમી આપે છે. એક નાનકડો તણખો પણ હોઈ શકે કે પછી સળગતી દિવાસળી અથવા કોઈ ગરમ થઈ ગયેલું મશીન. આના વગર આગ શરૂ જ ન થઈ શકે. હવે જોઈએ બીજી બાજુ, બળતણ. સીધી ભાષામાં કહીએ તો આ આગનો ખોરાક છે. એવી કોઈ પણ વસ્તુ જે સળગી શકે, જેમ કે લાકડું, કાગળ, કપડાં, પેટ્રોલ, ગેસ, કંઈ પણ. જો આગને ખાવાનું જ ન મળે તો એ જીવશે કેવી રીતે? અને હવે આવી ટ્રાયેંગલની ત્રીજી અને સૌથી અગત્યની બાજુ, ઓક્સિજન. તમને જાણીને નવાઈ લાગશે, પણ આગને પણ આપણી જેમ શ્વાસ લેવા પડે છે. અને એનો શ્વાસ છે હવામાં રહેલો ઓક્સિજન. એટલે જ તો જુઓ, જ્યારે ક્યાંક આગ લાગે ને આપણે એના પર ધાબળો નાખી દઈએ તો એ બુઝાઈ જાય છે. કેમ? કારણ કે આપણે એનો ઓક્સિજન સપ્લાય જ બંધ કરી દઈએ છીએ. બસ આટલું જ યાદ રાખવાનું છે. ગરમી, બળતણ કે ઓક્સિજન, કોઈ એકને હટાવો અને આગનો ખેલ ખતમ. ઓકે, તો ફાયર ટ્રાયેંગલ તો સમજાઈ ગયું, પણ અહીંયા એક મજેદાર ટ્વિસ્ટ છે. બધી જ આગ એકસરખી નથી હોતી. જી હા, આગ કઈ વસ્તુમાં લાગી છે, એટલે કે એનું બળતણ શું છે, તેના આધારે તેના પ્રકારો પડે છે. અને આ જાણવું ખૂબ જ જરૂરી છે, કારણ કે દરેક પ્રકારની આગને બુઝાવવાનો તરીકો પણ અલગ અલગ હોય છે. ચાલો તો ફટાફટ એના મુખ્ય પ્રકારો પર એક નજર નાખી લઈએ. સૌથી પહેલાં છે ક્લાસ એ. આ આપણી સામાન્ય આગ છે. લાકડું, કાગળ, કાપડ આ બધું એમાં આવે. પછી આવે છે ક્લાસ બી. આમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન જેવા સળગી ઉઠે એવા પ્રવાહીનો સમાવેશ થાય છે. આ થોડી ખતરનાક હોય છે. એના પછી છે ક્લાસ સી, એટલે કે ઇલેક્ટ્રિકલ આગ. કોઈ વાયરમાં શોર્ટ સર્કિટ થાય કે કોઈ મશીન સળગે, એ બધી આમાં ગણાય. અને છેલ્લે ક્લાસ કે અથવા એફ. આ ખાસ રસોડા માટે છે, એટલે કે ખાવાનું તેલ કે ઘી ચરબીમાં જે આગ લાગે એ. આ બધા પ્રકારોને ઓળખવા એ પહેલું પગથિયું છે સાચી દિશામાં કામ કરવા માટે. સરસ. તો હવે આપણને આગના પ્રકારો ખબર છે. તો હવે સૌથી અગત્યનો સવાલ, કયા પ્રકારની આગ માટે કયું હથિયાર વાપરવું? મતલબ કે કયું ફાયર એક્સ્ટિંગ્વિશર પસંદ કરવું? અને આ પસંદગી બહુ જ અગત્યની છે, કારણ કે જો ખોટું સાધન વાપર્યું ને તો આગ ઓલવવાને બદલે ભડકી પણ શકે છે. આ એક વાત મગજમાં એકદમ બરાબર બેસાડી દેવા જેવી છે. એક જ ચાવીથી બધા તાળા નથી ખુલતા. બસ એ જ રીતે એક જ એક્સ્ટિંગ્વિશરથી બધી આગ નથી બુઝાતી. સાચા સમય સાચા સાધનની પસંદગી કેટલી મોટી વાત છે એનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. આગ ઓલવવાની વાત આવે એટલે આપણા મગજમાં સૌથી પહેલું શું આવે? પાણી, બરાબર? તો જે પાણીવાળા એક્સ્ટિંગ્વિશર હોય છે એ ક્લાસ એની આગ માટે એકદમ પરફેક્ટ છે. એટલે કે લાકડું, કાગળ કે કપડામાં આગ લાગી હોય તો પાણી બેસ્ટ કામ કરે. એ સીધું આગની ગરમીને જ શોષી લે છે અને આગને ઠંડી પાડી દે છે. પણ અહીંયા એક બહુ મોટું પણ છે, અને આ વાત ખાસ યાદ રાખજો. પાણીનો ઉપયોગ ભૂલથી પણ 2 જગ્યાએ ન કરાય. એક તેલ કે ગ્રીસની આગ પર અને બીજું ઇલેક્ટ્રિકલ આગ પર. કેમ? કારણ કે તેલની આગ પર પાણી નાખશો તો આગનો ભડકો થઈને ફેલાશે, અને વીજળીની આગ પર પાણી નાખવાથી તમને જોરદાર કરંટ લાગી શકે છે. તો આ 2 વસ્તુઓ માટે પાણી નેવર. તો સવાલ એ છે કે જો પાણી નહીં
તો પછી શું? તો ચાલો બે સૌથી પોપ્યુલર વિકલ્પો જોઈએ. એક છે ડ્રાય પાવડર એક્સટિંગ્વિશર. આને તમે ઓલરાઉન્ડર કહી શકો કારણ કે એ બી અને સી ત્રણેય પ્રકારની આગ પર કામ કરે છે. પણ એની એક નાની સમસ્યા એ છે કે પાછળ બધે પાવડર કરી દે છે, જેને પછી સાફ કરવો પડે. બીજો વિકલ્પ છે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. આ ક્લાસ બી અને ખાસ કરીને ઇલેક્ટ્રિકલ આગ માટે સુપરહીરો છે. અને એનો સૌથી મોટો ફાયદો, એ પાછળ કોઈ જ કચરો કે નિશાન નથી છોડતો. એટલે કે જ્યાં કમ્પ્યુટર્સ કે નાલુક મશીનરી હોય ત્યાં આ શ્રેષ્ઠ છે. ચાલો, તો અત્યાર સુધી આપણે આગના પ્રકારો સમજ્યા અને એના માટે સાચું સાધન પણ પસંદ કરી લીધું. પણ માની લો કે એક્સટિંગ્વિશર હાથમાં છે, તો હવે એને વાપરવું કઈ રીતે? ગભરાશો નહીં, આના માટે પણ એક બહુ જ સહેલી અને યાદ રહી જાય એવી ટેકનિક છે. આ જાદુઈ શબ્દ છે પાસ. PASS. બસ આ 4 અક્ષર યાદ રાખી લો અને તમે અડધી લડાઈ જીતી ગયા સમજો. ગમે તેવી ઇમરજન્સીમાં પણ આ શબ્દ તમને સાચો રસ્તો બતાવશે. તો ચાલો, આ પેસનો મતલબ શું છે એ સમજીએ. P એટલે પુલ. એક્સટિંગ્વિશર પર જે સેફટી પેન હોય છે એને ખેંચીને કાઢી નાખો. A એટલે એમ. નોઝલનું નિશાન આગની જ્વાળાઓ પર નહીં, પણ આગના મૂળ પર, તળિયે લગાવો, જ્યાંથી આગ શરૂ થઈ છે ત્યાં. S એટલે સ્ક્વીઝ. ઉપરનું હેન્ડલ કે લીવર જોરથી દબાવો જેથી અંદરની વસ્તુ બહાર નીકળે. અને છેલ્લો S એટલે સ્વીપ. નોઝલને ધીમે ધીમે ડાબેથી જમણે અને જમણેથી ડાબે ફેરવતા રહો જ્યાં સુધી આગ પૂરી બુજાઈ ન જાય. પુલ, એમ, સ્ક્વીઝ, સ્વીપ. છે ને એકદમ સહેલું? પણ રૂકાઓ, આ બધું જાણ્યા પછી એક વાત ક્યારેય ન ભૂલતા, અને એ સૌથી અગત્યની વાત છે. આ બધી ટેકનિક અને સાધનો ફક્ત નાની અને કાબૂમાં આવી શકે એવી આગ માટે જ છે. જો આગ મોટી હોય, ઝડપથી ફેલાઈ રહી હોય કે તમને જરાક પણ એવું લાગે કે પરિસ્થિતિ હાથ બહાર છે, તો હીરો બનવાની કોશિશ કર્યા વગર તરત જ ત્યાંથી સુરક્ષિત જગ્યાએ બહાર નીકળી જાઓ અને ફાયર બ્રિગેડને ફોન કરો. યાદ રાખજો, આપણી સલામતીથી વિશેષ કંઈ નથી. તો જોયું ને, જ્ઞાન એ સૌથી મોટું હથિયાર છે. એ ડરને હિંમતમાં બદલી નાખે છે. હવે આ બધી માહિતી પછી એક સવાલ પોતાની જાતને પૂછવા જેવો છે. શું આપણા ઘરમાં કે ઓફિસમાં ફાયર એક્સટિંગ્વિશર છે? અને જો છે, તો શું આપણને ખબર છે કે એ કયા પ્રકારનું છે અને ક્યારે વાપરવાનું છે? કારણ કે અંતે તો તૈયારી એ જ સાચી સુરક્ષા છે, ખરું ને? આના પર વિચાર જરૂર કરજો. આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.